બિલકુલ કંઈ નજીકનો ક્લોઝઅપ ના આપો અને પાછળનું બેકગ્રાઉન્ડ બધું આપો. બરાબર, અને તમારે આગળ જ ચાલો. હા બાળભોગ કરીને અમે અત્યારે સવારનો બાળભોગ એટલે કે નાસ્તો કરી અને ભોજનાલયના ગુજરાતી વિભાગમાંથી અમે બહાર નીકળેલા છીએ. જોરદાર ફૂલ ગુલાબી ઠંડી છે. આમ તો ફૂલ ગુલાબી ના કહી શકાય, જબરજસ્ત ગાડી પડી રહી છે. અને મહંત ભોયનાથજી મહારાજ हमें भी आशीर्वाद उठाते जाइए. हमें ગરમી ના થાય, ઠંડી ના પડે. ધ્વજ પતાકાઓ ભગવાન ધ્વજ પતાકાઓ અને એક મોટું નગર જે છે એ ઊભું કરવામાં આવ્યું છે. આપણે બહુ આમ જે લોકો જોશે આમાં અને અમારા અત્યારે જે કેમેરામેન તરીકે જેમની ભૂમિકા છે એટલે કેમેરા બાપુ અમારું નેતૃત્વ કેમેરામેન તરીકે કરી રહ્યા છે. આપ જોશો તો કેટલા અદ્ભુત તંબુઓ બનાવ્યા છે અને લાગે કે કોઈ ધાર્મિક કોલોનીમાં અમે વિચરણ કરી રહ્યા છીએ. લાગે કે કોઈ ચોક્કસ પ્રકારની જાણે કે કોઈ સોસાયટી ઊભી થઈ છે. અમારા પાછા અહીંયા અમારા મકાનો છે ને એ અમારા નામે છે, પાછા અમે અમારા નંબરો છે અને કોઈ એકબીજાને આગ્રહ કરે છે અંદર આવવા માટે. જ્યારે અમારા રૂમમાં અમે જઈએ છીએ કે અમારા તંબુમાં ટેન્ટમાં અમે જઈએ છીએ તો બાજુના ટેન્ટવાળા આપોઆપ અમારા પાડોશી બની જાય છે. અને પહેલી વખત એવું લાગી રહ્યું છે કે એક ખૂબ મોટા ઉત્સવનું એક નાનકડી ભૂમિકા તમને બતાવી રહ્યા છીએ. ખાસ કરીને જે દર્શકો આ ક્લિપ જોઈ રહ્યા છે એમને એક વાત જણાવવાની કે આ માત્ર કોઈ ઉત્સવ નથી, આ ઇતિહાસનું એક અનુસંધાન છે. એક એવા ઇતિહાસનું અનુસંધાન છે કે જે વર્ષો સુધી એના માટે ખૂબ લોકોએ પોતાના બલિદાનો આપ્યા. ખૂબ યુવાનો અમારા સાધુ સમાજના ખૂબ નાગા સાધુઓ સરયુ નદીમાં વિદર્ભીઓની તલવારોના હાથે કપાઈ મર્યા, પણ પોતાનો એક સંઘર્ષ, લડત, યુદ્ધની નીતિઓ અને ધર્મનિષ્ઠા ન છોડી એના પરિણામના ભાગરૂપે આજે અમે આ ભવ્યાતિ ભવ્ય આ ટેન્ટ સિટીની અંદર અમે વિચરણ કરી રહ્યા છીએ. મજાની વાત એ છે કે આ ટેન્ટ સિટી ઊભું પણ કોણે કર્યું છે. ઇતિહાસ જ્યારે પોતાનું અનુસંધાન સાધે છે ને તો એમાં એક આગવો એ ઉમેરો કરે છે અને આગવો ઉમેરો એ છે કે આજે અયોધ્યાનો જે આ ઉત્સવ જોઈ રહ્યો છે એનું નેતૃત્વ પણ એક સાધુ મહારાજ કરી રહ્યા છે. યોગીજી મહારાજ અહીંયા મુખ્યમંત્રી છે. जय श्री राम. એક વાતની ખબર બધાને હશે જ કે દુનિયામાં 36 એસા દેશ છે કે જે ઉત્તર પ્રદેશ કરતાં પણ નાના છે. આટલા મોટા રાજ્યના મુખ્યમંત્રી તરીકે જ્યારે એક સાધુ મહાત્મા બિરાજતા હોય અને એમના આ ભગવાન રામની કૃપા ગણો, એમનો ચમત્કાર, અવધપતિનો ચમત્કાર ગણો કે અમે એનો અહેસાસ કરી રહ્યા છીએ, અમે અનુભવી રહ્યા છીએ કે એક સાધુ મહારાજે સાધુઓ માટે વ્યવસ્થા ઊભી કરી છે. પછી એમાં કોઈ ખોટ કે ખામી બિલકુલ ન હોઈ શકે. અને મજાની વાત એ છે કે એવા સંજોગો મળ્યા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો એક સ્વયંસેવક ભારતનો વડાપ્રધાન હોય અને હિમાલયનો સાધુ જ્યારે ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી હોય, પછી આમાં કોઈ મુહૂર્તે ના હોય, આમાં કોઈ બીજી વાતે ના હોય. આનાથી મોટો વિજય મુહૂર્ત, આનાથી મોટો શુભ અવસર, આનાથી મોટો શુભ સંજોગ હવે પણ નહીં. એટલે આ શુભ સંજોગના અમે આજે સાક્ષી બનવા માટે બધા સાધુઓ ઉપસ્થિત થયા છીએ. મારી બાજુમાં ચાલી રહ્યા છે ગોપાલદાસજી મહારાજ મહેસાણા ખાતે મહેસાણા અને કલોલની વચમાં બિરાજે છે અને અમારે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ ધર્મક્ષેત્રે સક્રિયતા એમની જે છે એના અમે બધા સાક્ષી છીએ. અમારી ગોપાલદાસજી બાપુની બાજુમાં જે ચાલી રહ્યા છે, જેમની યુવાની આજે પણ ચમકે છે, ઝળકે છે, એવા અમારા મહામંડલેશ્વર વિવાહથી
જાનકીદાસ મહારાજ છે. જાનકીદાસ મહારાજ પોતાની વિદ્વતા માટે, સક્રિયતા માટે અને સંઘર્ષ માટે ખૂબ જાણીતા છે. એમનું શિક્ષણનું સ્તર પણ મારી જમણી બાજુ જે ચાલી રહ્યા છે એ દક્ષિણ ગુજરાતથી પધાર્યા છે ગંગાદાસજી મહારાજ છે. ગંગાદાસજી મહારાજની જે બિંદાસપણું મેં જોયું છે, અમે વિમાનમાં એમની સાથે જે અમારો અનુભવ છે, લખનૌથી જે લક્ઝરીમાં આવવાનો જે અમારો અનુભવ છે, અને સમર્પિત થવાની એમની જે ભાવના છે, નેતૃત્વ કરવાની એમની જે ભાવના છે, એ અદ્ભુત ભાવના છે. ગંગાદાસજી બાપુની બાજુમાં ધનવત મહારાજજી, ગંગાદાસજી મહારાજની બાજુમાં જે ચાલી રહ્યા છે એ આપણા પ્રસિદ્ધ કથાકાર એવા પ્રિયાંશુ મહારાજ. પ્રિયાંશુ મહારાજ આજે કોઈ ભાગ્ય જેવા હશે કોઈ કે જે પ્રિયાંશુ મહારાજને ટીવી સ્ક્રીન ઉપર નહીં જોયા હોય, અને ખૂબ અદ્ભુત એમના ઉપર ઈશ્વરના આશીર્વાદ છે. ખૂબ ઓછા લોકો એવા હોય છે કે જેમને તરુણા અવસ્થાથી જ જેમના ઉપર સરસ્વતીની ખૂબ મોટી કૃપા થતી હોય છે, અને એનું ઉદાહરણ, સાક્ષાત ઉદાહરણ પ્રિયાંશુ મહારાજ છે. જય શ્રી રામ. અહીંયા પાણી ગરમ થઈ રહ્યું છે, બધા આગ શેકી રહ્યા છે, બધા તાપણું કરીને તાપી રહ્યા છે, અને ખૂબ બધા જે આવે પધાર્યા છે, સેવકો પધાર્યા છે, જે સાધુ સંતો પધાર્યા છે, અલગ અલગ વિભાગમાંથી પધાર્યા છે, ખૂબ બધા ખુશ મિજાજમાં અને રાજીપામાં છે. બાપુ નમો નારાયણ. નમો નારાયણ. આપ ક્યાંથી બાપુ પધાર્યા છો? મહારાષ્ટ્ર. હા, આ બધા મહારાષ્ટ્ર છે. ટોપી ઉપરથી ખબર પડે છે કે મરાઠી છે. મહારાષ્ટ્રની બહુ મોટી નિશાની છે, કોકણ પ્રદેશની નિશાની છે, વિદર્ભની નિશાની છે. હા, એટલે મહારાષ્ટ્રમાંથી બધા પધાર્યા છે, અને આ મહારાષ્ટ્રના વિભાગમાં છે, અને બધા બેઠા છે, બધા તાપી રહ્યા છે, રસોઈ કરી રહ્યા, ભાઈ ગરમ પાણી કરી રહ્યા છે સ્નાન માટે. હવે થોડા અમે આગળ જઈ અને બાકીનું બધું પણ જોશું બધું. અને ખૂબ મોટી એક દિવાલ આખી વસ્ત્રોની તમને જે લાગે છે એ હકીકતમાં છે એ ગેલ્વેનાઇઝના જે છે પતરા છે, એનું આખું એક લેયર છે, અને એના ઉપર જે છે એ આખા લેયર ચડાવવામાં આવ્યું છે. ભગવા રંગનું સફેદ બે પટ્ટીઓ છે. અહીંયા એક વાતનો ઉલ્લેખ એ કરવો રહ્યો કે આપણો જે રાષ્ટ્રધ્વજ છે એમાં જો આટલો ભગવો પટ્ટો આપ્યો હોત તો સારું હતું, પરંતુ એ અત્યારે ચર્ચાનો વિષય નથી. અત્યારે તો ચારે બાજુ અયોધ્યામાં ભગવે ભગવો છે. એક આશ્ચર્યમાં એક બહુ તમને નવાઈની વાત કહું કે અયોધ્યાની આમ ક્ષમતા ભલે ઓછી છે, પણ આજે જે અયોધ્યાએ જે પોતાની જે વિશાળતા દેખાડી છે એ વિશાળતાના દર્શન થઈ શકે છે. બધી બાજુ જો પાણી ગરમ થઈ રહ્યું છે, બધી બાજુ કાર્યસેવકોના બધી બાજુ ઉતારા છે, આવ્યા છે જે સ્વયંસેવકો એમના પણ છે, સાધુ સંતોના પણ ઉતારા છે. અને અહીંયા આપણે આજે અહીંયા આ જે ટેન્ટ સિટી છે, આ જે હા એની સાથે આપણે પૂરું કરીએ છીએ. હરિઓમ. જય સિયારામ. જય સિયારામ.